કે છોટા બાપુ એટલા કરુણાશીલ હતા કે હું ઓલા સામેવાળાને છે ને આમ એને કોઈને કોઈ રીતે એમ કે આત્મદર્શન થાય ને એવું કરી દઉં, એના માટે પ્રયત્ન કરી દઉં. અને એને એટલો બધો ઉત્સાહ હતો, એટલો બધો ઉમંગ હતો કે કોઈ પણ રીતે થોડો ઘણો પણ સાધક છે ને એને પોતાના આત્મ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતો હોય ને તો એટલે એમ થાય કે હવે હું ઠેઠ સુધી પહોંચાડી દઉં. અને એમાં એનો ઉત્સાહ એવો કે અહીંયા બેઠા હોય, નીચે બેઠા હોય તો આમ ઠેઠ આગળ સુધી પહોંચી જાય, એવો ઉત્સાહથી એ સમજાવવાનો પ્રયત્ન કરે. પછી એને બહારગામ જવાનું હોય, રાજકોટ જાય, મોરબી જાય, એવી અલગ અલગ જગ્યાએ જવાનું થાય તો ત્યાં સ્વાધ્યાય સત્સંગ એના ચાલતા હોય. પણ જે સ્વાધ્યાય સત્સંગ જાય પણ પછી જેના ઘરે મુકામ હોય તો એના પુરુષો બધા કામે ગયા હોય અને છોટાભાઈ દેસાઈ ઘરે હોય. તો બેનો છે એ રસોડામાં રોટલી કરતી હોય. તો છોટાભાઈને એમ થાય કે હું આને ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવાની કૂચી બતાવું. એટલે એ પોતે રસોડામાં જાય. રસોડામાં જઈ અને કહે કે જુઓ તમે એક સાથે તમારા આત્માનો ઉપયોગ કેટલા કામ કરે છે. કે તમે જે લોટ બાંધેલો છે રોટલીનો, પછી એના ગોરણા બનાવો છો, પછી એને આમ ગોરણાને દબાવો છો, પછી પાટલી ઉપર મૂકીને તમે વણો છો અને તમે આ કાર્ય કરો છો. એ દરમિયાન તમારી રોટલી, એક બીજી રોટલી છે એ શેકાય છે, તાવડીમાં શેકાય છે. અને એ આ બધું કાર્ય કરતાં જે રોટલી છે ને એને તમે બરાબર ટાઈમસર ઉથલાવો છો, નહીં તો બળી જાય. તો એક સાથે તમે આટલા બધા કામ કરો છો. એ કામની અંદર તમારા આત્માનું મૂળ લક્ષણ ઉપયોગ એ કાર્યકારી છે. એ ઉપયોગને પકડો. એ ઉપયોગને જો પકડાશે તો આત્માની પ્રાપ્તિ થઈ જશે. આટલું સહેલાઈથી સમજાવવાનો પ્રયત્ન કરે.